પરંતુ અમારી સાથે છેતરપિંડી કરી છે એવો મને અહેસાસ થાય છે. એટલે સરકાર જો અમારી સાથે છેતરપિંડી કરે તો એક ગુજરાતીમાં કહેવત છે, વાડ જ ચીબડા કરે તો કોને ફરિયાદ કરવી. આ એવી પરિસ્થિતિ ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારની છે. એને સરકાર વેઠિયા તરીકે ઉપયોગ કરી રહી છે. પછી કેવું થાય કે ખાંડ આવી હોય તો ચણા ન હોય, ચણા આવ્યા હોય તો દાળ ન હોય. દુકાનદારની પરિસ્થિતિ એવી છે કે ગ્રાહક 1 કિલો દાળ લેવા માટે આ મોંઘવારીમાં પોતાની રોજી છોડીને લેવા આવે નહીં. અને ભારતનું બંધારણ એક કાયદાનું 2 અર્થઘટન કરતું નથી. એટલે હવે સીધી વાત છે, જાહેર જનતા સમક્ષ મેં આ વાત મૂકી છે કે મોંમાનો આવે તો એને માં ઘી પીરશે અને સસરાનો આવે તો માં કોરું આપે. નવેમ્બર 2025, આજે મે 2026, હજુ આના કોઈ અણસાર નથી, કોઈ પરિપત્ર આવતો નથી અમલનો. એટલે અમારી એ પણ માગણી છે જ. હવે આ બધું ભેગું કર્યું એટલે ન છૂટકે અમારે અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી. હવે અમે તો ઈમાનદાર થઈ ગયા. સરકારે અમને અમારી છાપ બદલવાનો પ્રયત્ન કર્યો, એ બદલ સરકારને ધન્યવાદ. ઈમાનદાર થઈ ગયા કાકા, તમે કેમ કહો ઈમાનદાર જ હતા ને બધા? હવે સરકાર ઈમાનદાર થાય એમાં અમને રસ છે. સરકારની દ્રષ્ટિમાં અમે ઈમાનદાર નતા. સરકાર એવું માનતી હતી કે તમે બધા ખોટું કરો છો. સસ્તા અનાજના દુકાનદારો અત્યારે એક મુશ્કેલીમાં છે. તેમનો એક સવાલ છે કે સરકાર તેમની પાસે પૈસા તો વધુ પહેલાં જે છે લઈ લે છે, પણ જે અનાજ આપવાનું છે તે આપતી નથી. આપણી સાથે પ્રહલાદભાઈ મોદી છે. કદાચ તમે પ્રહલાદભાઈ મોદીને ઓળખતા, કહેવાની જરૂર નથી, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે, પણ લોકોની સમસ્યાઓ માટે તેઓ સતત લડતા હોય છે અને એસોસિએશનના પ્રમુખ પણ છે. પ્રહલાદ કાકા, શું આ વખતે નવો જે મુદ્દો છે તમારું, શું મુશ્કેલી છે? ગુજરાત સરકાર હવે પછીના મહિનાનું પરમિટ દર 15-16 તારીખે મૂકી દે છે આ પાછલા મહિનામાં, અને ફરજ પાડે છે કે આ તારીખ સુધીમાં ચલણ જનરેટ કરીને પૈસા ભરી દેવા. દુકાનદારો પૈસા ભરે છે, પરંતુ સરકાર ટાઈમસર માલ આપવામાં નિષ્ફળ ગઈ છે. આ ઘણા સમયથી ચાલે છે. રજૂઆતો કરીએ, માથાકૂટ કરીએ. હવે ગુજરાતીમાં કહેવત છે કે રોંડ તારો રોટલો ઘડતા ભાગ્યો. એમ વારે વારે સરકાર સાથે માથાકૂટ કરવી એના કરતા આનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર ઉપર દબાણ લાવવા ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર જૂન મહિનાનું પરમિટ જે 16મી મે મૂકવામાં આવ્યું છે એ પરમિટ જનરેટ નહીં કરે અને એના પૈસા નહીં ભરે. સરકાર અમને ગેરંટી આપે લેખિતમાં કે દર મહિનાની 15 તારીખ સુધીમાં જે તે મહિનાનો જથ્થો દુકાન ઉપર પહોંચતો થઈ જશે ને પૂરેપૂરો. પછી કેવું થાય કે ખાંડ આવી હોય તો ચણા ન હોય, ચણા આવ્યા હોય તો દાળ ન હોય. દુકાનદારની પરિસ્થિતિ એવી છે કે ગ્રાહક 1 કિલો દાળ લેવા માટે આ મોંઘવારીમાં પોતાની રોજી છોડીને લેવા આવે નહીં. જેના કારણે વેચાણ 97% થાય નહીં. ન થાય એટલે અમારે 20,000 મિનિમમ કમિશન જે નક્કી થયું છે એ આપતા નથી. સરકાર બાના બતાવે છે. એટલે આવા ઘણા મુદ્દા આની સાથે સંકળાયેલા છે. અમારું કમિશન ટાઈમસર નથી આવતું. એટલે કમિશન બી ટાઈમસર નથી આપી શકતું? બિલકુલ નહીં. પણ તમારું તો સમાધાન થઈ ગયું હતું ને કમિશન? સમાધાન થયું પણ અમલ નથી થયો ને. અચ્છા. સવાલ એ છે કે ફૂડ સિક્યુરિટી કાયદો 2013માં જે આવ્યો એની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ કમિશન એડવાન્સમાં આપવું. જો સરકારે બનાવેલો કાયદાનો અમલ પણ સરકાર ન કરે એટલે એડવાન્સમાં આપવાની વાત છે, કમિશન આપવાની વાત છે. મને નહીં લાગતું, પણ મને હજુ સુધી કોઈને મળ્યું હોય? હજુ સુધી કશું કોઈને મળતું જ નથી. 2 મહિનાનું ભેગું થાય છે. એટલે સવાલ એ છે કે સરકાર બીજા પાસેથી માલ લે છે, એટલે કે સરકાર બાયર છે અને બીજો સપ્લાયર છે. જ્યારે એના જોડે કરાર કરવામાં આવે છે ત્યારે એની મોટી ડિપોઝિટ લેવામાં આવે છે કે ભાઈ હું ટાઈમસર
આપેલી ક્વોલિટી મુજબનો માલ આપીશ, આ બધી ગેરંટીઓ લેવામાં આવે ને એની સામે ડિપોઝિટ લેવામાં આવે છે. હવે સરકાર અમારી સપ્લાયર છે, અમે સરકારના બાયર છીએ, તો અમારે તો એડવાન્સ પૈસા સરકાર લઈ લે છે. એટલે વહીવટની બે તલવારો કેમ સરકારમાં ચાલે? અમને ડિપોઝિટ આપે સરકાર અને અમે લેટ માલ મળે એટલે પેનલ્ટી કરીએ એમની. બરાબર. આવો હક અમને પણ મળવો જોઈએ. અમે ભારતના બંધારણ સાથે જોડાયેલા છીએ અને ભારતનું બંધારણ એક કાયદાનું બે અર્થઘટન કરતું નથી. એટલે હવે સીધી વાત છે, જાહેર જનતા સમક્ષ મેં આ વાત મૂકી છે કે મોમાનો આવે તો એને માં ઘી પીરશે અને સસરાનો આવે તો માં કોરું આપે. આ એવી વાત આ સરકારની છે. એટલે મારી સીધી વાત છે કે તમે ટાઈમસર માલ આપવાની ગેરંટી આપો. અને 4 નવેમ્બર 2025 રોજ ભૂતકાળમાં અમે જયારે હડતાલનું એલાન કરેલું ત્યારે જે કોરસ્પોન્ડન્સ થયું અને રમણભાઈ સોલંકી સાહેબની હાજરીમાં, અમારા કેબિનેટ મિનિસ્ટર, રાજકક્ષાના મિનિસ્ટર બરંડા સાહેબની હાજરીમાં અને વિક્રાંત પાંડે સાહેબની હાજરીમાં અમારા તે વખતના સચિવ મોનાબેન કંધારે અમારી 20 માગણીઓ સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે કેટલીક જટિલ બાબતો છે જે સરકારમાં ફાઇલ ચલાવવી પડે, એટલે એનો નિર્ણય અમે ન કરી છે કે બાકી બીજી બધી તમારી માન્ય કરીએ છીએ અને એ પણ વહેલા વહેલી કે પૂરી કરશું. આજે નવેમ્બર 2025, આજે મે 2026, હજુ આના કોઈ અણસાર નથી, કોઈ પરિપત્ર આવતો નથી અમલનો. એટલે અમારી એ પણ માગણી છે જ. હવે આ બધું ભેગું કર્યું એટલે ન છૂટકે અમારે અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી. ખાસ કરીને અત્યારે જ્યારે તમે આ વાત કરી અને એક લગભગ 8-10 મહિના થઈ ગયા જ્યારે નવેમ્બર તમે વાત કરી, તો ત્યારથી લઈને અત્યાર સુધી સરકાર તમારી જોડે કોઈ બીજું કોઈ કોરસ્પોન્ડન્ટ કે મીટિંગ કે કઈ રીતે લાગુ કરીશું એવું કોઈ ચર્ચા કરી પછી? સરકારને અમે રજૂઆત કરી, લેખિત આપ્યું, એટલે એમને જવાબ આપ્યો કે હા ભાઈ કાર્યવાહી ચાલુ છે, પૂર્ણ થાય તમને જાણ કરશું. આવો ઉડાવ જવાબ આપ્યો છે. પણ તું અમારી સાથે છેતરપિંડી કરી છે એવો મને અહેસાસ થાય છે. એટલે સરકાર જો અમારી સાથે છેતરપિંડી કરે તો એક ગુજરાતીમાં કહેવત છે, વાડ ચીબડા કરે તો કોને ફરિયાદ કરવી? આ એવી પરિસ્થિતિ ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારની છે. એને સરકાર વેઠિયા તરીકે ઉપયોગ કરી રહી છે. હવે અમે વેઠિયા નથી, હવે તો અમે વેપારી થઈને જ તમારી જોડે કામ કરવા માંગીએ છીએ અને અમારી માગણીઓ ન સંતોષાય તો આ કેટલા વિશે 100 કહેવાય. હવે એક બીજી મહત્વની વાત, જ્યારે મિનિમમ કમિશન 20,000 રૂપિયા નક્કી થયું ત્યારે ઓફલાઈન પણ ચાલતું હતું. એટલે દુકાનદારો ઓફલાઈન થી પણ વિતરણ કરતા હતા. એ વખતે એમને 97% મુદ્દો જે મૂક્યો પરિપત્રમાં, કારણ કે દુકાનદાર થમ ઇમ્પ્રેશન થી વેચવા પ્રેરાય, બરાબર, અને સાચું કામ થાય. હવે જયારે ઈ કેવાયસી થયા પછી 100% થમ ઇમ્પ્રેશન થી વેચાય છે. હવે એક પણ ઓફલાઈન નું બિલ બનતું નથી. તો તમને નથી લાગતું અને ગુજરાતની જનતાને નથી લાગતું કે આ 97% જે વાત છે અને નરેન્દ્રભાઈ સતત કહેતા છે કે અંગ્રેજો વખતના કાયદા દૂર કર્યા અમે અને હજુ કરવાના છીએ, તો આ અંગ્રેજોના બાપનો કાયદો છે, એ હવે દૂર કરો 97%. તો અમને આનંદ થશે કે હવે ખરેખર સરકાર અંગ્રેજોના કાયદા દૂર કરવા પ્રેરણા આપી. આ તો એમને જ બનાવેલો કાયદો છે, અંગ્રેજોના બાપનો કાયદો, એ દૂર થવો જોઈએ. તમે તો કે નરેન્દ્રભાઈએ કાયદો બનાવેલો છે, લાગે છે કે ભૂપેન્દ્રભાઈ એ કાયદો હટાવતા નથી કે રસ નથી લઈ રહ્યા કે કાયદો નથી બનાવ્યો? ના, જે કાયદો નરેન્દ્રભાઈએ કાયદો એને કીધું કે ભાઈ આપણે જૂનું કાયદો રદ કરીએ, તો આ કાયદો ભૂપેન્દ્રભાઈએ રદ કરી દેવું જોઈએ ને. નરેન્દ્રભાઈએ કાયદો નથી બનાવ્યો, પણ અમારા એક બુદ્ધિશાળી નિયામક હતા ધોળકિયા સાહેબ. આ ધોળકિયા સાહેબની બુદ્ધિ ચાતુર્યનું પરિણામ છે જે આજે ગુજરાતનો વેપારી ભોગવી રહ્યો છે. હવે કાકા તમે કીધું કે હવે અસહકાર આંદોલન તમે છો અને કદાચ સરકાર તમારી વાત તમને બોલાવે તો શું તમે જશો, અને જશો તો કયા અસરથી જશો? સરકાર બોલાવશે તો જઈશું, અને જઈશું તો બેસીને પછી ચર્ચા કરશું, ત્યારે અમારી શરતો મૂકશું. અમારે લેખિત જોઈએ હવે તો, કારણ કે લેખિત સરકાર આપવા તૈયાર નથી. એટલે કુણીએ ગોળ ચોંટાડવાની જે નીતિ છે એ હવે ક્યાં સુધી ચાલશે? હવે તો એગ્રીકલ્ચરની અંદર બધી મોટી મોટી વાતો થઈ ગઈ, તો અમે તો ઈમાનદાર થઈ ગયા. સરકારે અમને અમારી છાપ બદલવાનો પ્રયત્ન કર્યો, એ બદલ સરકારને ધન્યવાદ.
ઈમાનદાર થઈ ગયા બધા કાકા, તમે કેમ કહો ઈમાનદાર જ હતા ને બધા? હવે સરકાર ઈમાનદાર થાય એમાં અમને રસ છે. સરકારની દ્રષ્ટિમાં અમે ઈમાનદાર નતા. સરકાર એવું માનતી હતી કે તમે બધા ખોટું કરો છો. હવે સરકાર ઈમાનદાર થાય એની અમે ઈચ્છા રાખીએ છીએ. પણ ભાઈ, જો તમે અસહકાર આંદોલન કરો અને કદાચ સરકારે તમારો મઠાકાંડ કંઈ સર્જાય તો પછી લોકોનું શું એમ? એ સરકારની જવાબદારી છે. એના માટે અમારે વિચારવાનું ના હોય. અમે તો લાયસન્સદાર છીએ. તમને હાંસી આવશે, કેટલીક જગ્યાએ વ્યાજબી દુકાનદારના વસ્તી ગણતરીનું કામ સોંપવાનું કામ ચાલુ કર્યું. વસ્તી ગણતરી? હા, હમણાં સમાચાર પત્રોમાં આવ્યું હતું. હવે વિચારો કે અમે કોમ્પ્યુટરનું જ્ઞાન ના ધરાવતા એવા લોકો, જૂના દુકાનદારો હોય અને એમને તમે આ વસ્તી ગણતરીનું કામ આપો અને એમાં ભૂલ થાય તો પછી ફોજદારી થાય. એટલે આ સરકાર કોઈ પણ હિસાબે ફોજદારી કરવા પ્રેરાયેલી છે. પણ તમે અસહકાર આંદોલન જો નહીં માને તો મક્કમ છો? ના ના, અત્યારે હાલ તો મક્કમ છીએ. સ્વાભાવિક છે કે જે રીતે સમસ્યાઓ છે આ તમામ દુકાનદારોની, કોઈ નાનું સીની સમસ્યા નથી. મોટા ભાગના લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે. નાના અને ગરીબ લોકો જેમને અનાજ મળતું હોય એમની સાથે જોડાયેલા છે. દુકાનદારોની સ્પષ્ટપણે માંગ છે કે જો તમે અમારી પાસે પૈસા ચલણ એડવાન્સમાં ભરાવો છો તો પછી અનાજ કેમ નથી આપતા? એ સિવાય 20 મુદ્દાના કાર્યક્રમો છે, અનેક માંગણીઓ છે. એ તમામ મુદ્દે આ વખતે પ્રહલાદ કાકા મક્કમ છે કે કોઈ પણ રીતે એમની માંગ માનવામાં આવે, નહીં તો પછી જે આંદોલન છે તેમનો એ જારી રહેશે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.